હેલો ગાઈસ, ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ હોય છે કે કોઈ સ્કૂલ કોલેજના બાળકો ભણવા જતા હોય તો તેને ટાઈમ નથી મળતો, અને કોઈ ઓફિસમાં કામ કરતા હોય તો તેને જીમ જવા માટે ટાઈમ મળતો નથી. તો હું તમને આ વિડીયોની અંદર કઈ રીતે તમે ટાઈમ કાઢી શકો અને ઘરે બેઠા બોડી બનાવી કઈ રીતે વર્કઆઉટ કરવું અને બેસ્ટ બોડી કેવી રીતે બનાવી તે વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. તો મિત્રો જો શાંતિથી જોવો. તો મિત્રો, બોડી બનાવવા માટે સૌથી પહેલાં તો વોર્મઅપ જરૂરી છે. વોર્મઅપ 5 થી 10 મિનિટ તમે વોર્મઅપ કરી બોડીને ફૂલ ટ્રેસ કરીને પછી વર્કઆઉટ ચાલુ કરો તો ઘરે બેઠા તમે બેસ્ટ બોડી બનાવી શકો છો. મિત્રો, વર્કઆઉટ કરવા માટે તમારે તો સૌથી પહેલાં સ્ક્વોટ સાઈડમાં તમે જો અહીંયા સ્ક્વોટ કેવી રીતે કરવા તો હું તમને બતાવું. સ્ક્વોટના લગભગ 3 સેટ કરવાના 10 થી 15ના, અને પછી પુશઅપ્સ કરવાના. પુશઅપ માટે તમારે 3 સેટ કરવાના, 3 થી એ પણ સાઈડમાં જુઓ, 3 સેટ 10 થી 15ના. તો મિત્રો, પછી તમારે કરવાના પુલઅપ્સ. પુલઅપ્સ માટે તો તમારે કોઈ પણ જગ્યાએ લટકી એવું હોય ત્યાં લટકીને તે તમારી બેકને મજબૂત બનાવે છે. તમારે પુલઅપ્સ કરવાના. પછી તમારે એપ્સ પ્લેન્ક કરવાના. પ્લેન્ક એ પણ તમે જોઈજો સાઈડમાં કરે છે તો પ્લેન્ક કરવાનો. તમારે આ 4 એક્સરસાઇઝ કરી અને ઘરે બેઠા તમે બેસ્ટ વર્કઆઉટ કરીને સ્ટ્રોંગ બોડી બનાવી શકો છો. મિત્રો, હવે તો તમારે વોર્મઅપ કર્યા પછી સ્ટ્રેચિંગ કરવાનું. વર્કઆઉટ કરીને સ્ટ્રેચિંગ કરવું ખાસ જરૂરી, જેથી તમારી પગને ઇન્જરી કે કોઈ થાય નહીં. તો ખાલી મિત્ર વર્કઆઉટ કરવાથી બોડી નથી, બોડી બનાવવા માટે તમારે બેસ્ટ ડાયટ પણ લેવી જોઈએ. ડાયટનું પણ બેલેન્સ રાખવું. તો ડાયટમાં તો તમે ઘરનું પણ ખાઈ શકો છો, અને ફૂલ 3 વસ્તુની જરૂર પડે છે: પ્રોટીન, કાર્બ્સ અને હેલ્ધી ફેટ. તો હેલ્ધી ફેટમાં તો તમે બદામ, કાજુ, ઘી તે વસ્તુ લઈ શકો છો. અને પ્રોટીનમાં તમે મગ, દાળ, ચિકન, માંસ એ લઈ શકો. અને કાર્બ્સમાં તો તમે બટાકા અથવા તો શકરકંદી તે વસ્તુ પણ લઈ અને તમારું પ્રોટીન પૂરી કરો. અને તમારે તેને વજન વધારવા માટે કેલરી સરપ્લસ કરવી પડે, અને વજન ઓછો કરવા માટે તમારે કેલરી ઓછી કરવી પડે. તો એક રોટલી ઓછી કરવાની, વજન ઓછો કરવો હોય તો, અને વજન વધારવો હોય તો એક રોટલી વધી દેવાની. તો મિત્રો, ખાલી વર્કઆઉટ કરવાથી અને ડાયટ લેવાથી બોડી બનતી નથી. બોડી બનાવવા માટે તમારે નીંદર પણ પૂરતી લેવી પડશે. નીંદર તો તમારે 7 થી 8 કલાક ઊંઘ પૂરી કરવી જોઈએ, તેથી તમારી રિકવરી સારી થાય અને જલ્દી તમારી બોડી ગ્રો કરે. તેની સાથે આ ખાસ મિત્રો ધ્યાન રાખજો, તેની સાથે પણ એક વસ્તુ જરૂરી છે, જે છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી તમારી બહુ જ જરૂરી છે, તો જ તમે સારી એવી બોડી બનાવી શકો છો. તો મિત્રો, વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો, અને તમારા ભાઈને સપોર્ટ કરો. જો મેં આ વિડીયો બનાવવાનું ચાલુ હજી 1-2 વર્ષથી બનાવ્યું છે, પણ થોડો જોબના કારણે મેં વિડીયો બનાવી નથી શકતો. તો મિત્રો, વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. અઠવાડિયામાં 1 દિવસ મારો વિડીયો આવશે. તો તમને ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ.